Who is that bloody third person or fourth person or fifth person? What is doubt? जो इमोशन आपके अंदर डेवलप हो चुका है ना, that is dangerous. इनिशिएट करावડાવે છે કે don't trust ભરાઈશ, don't trust, please distrust, ધ્યાન રાખજો, જોજો, પડતા નહીં, this and that. રિયલ લાઈફમાં મને આ થર્ડ પર્સન જ ભરાવતો લાગે છે. કે જીવન આવો ને ભાઈ બાંધ. મને યાદ આવે છે 5-6 મહિના થયા મારા ઇન્સ્ટામાં એક ડીએમ આવ્યો હતો અને એક ભાઈ સાહેબે બહુ ખુલીને પોતાનો પોઈન્ટ ચર્ચ્યો હતો. મને કહ્યું હતું કે રૂહાન સર, મને આમાં પ્રોબ્લેમનું કંઈક સોલ્યુશન નથી મળતું, મને ખબર નથી પડતી હું શું કરું, પ્લીઝ ટેલ મી. એન્ડ હી હેડ રિટન અ હોલ પેસેજ, પેરેગ્રાફ. એની અંદર એમણે લખ્યું હતું કે મારી ફિયોન્સી છે અને અમે બંનેનો સંબંધ સરસ ચાલતો હતો ટિલ ધ ટાઈમ ધ થર્ડ પર્સન એન્ટર્ડ ઇન ટુ ધ સીન. અને એના કારણે હવે એવું થયું છે રૂહાનભાઈ કે અમારા બંનેની વચ્ચે એટલી બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ વધી ગઈ છે. ભલે અમે એન્ગેજડ છીએ પણ એટલું બધું મિસઅન્ડરસ્ટેન્ડિંગ વધી ગઈ છે કે અમે બંને કોમન ગ્રાઉન્ડ ઉપર આવીને કોઈ વાત જ નથી કરી શકતા. એન્ડ હી વોઝ લાઈક કે આઈ કાન્ટ સ્ટોપ ડાઉટિંગ હર. આઈ ઓલવેઝ થિંક દેટ this is happening or that is happening or she is talking to that person or this person. કોન્સ્ટન્ટ મારા મગજમાં એવું રહે છે, એક સવાલ ઊભો રહે છે, વોટ શુડ આઈ ડુ? શુડ આઈ એન્ડ ધ રિલેશનશિપ? શુડ આઈ ગેટ ઇન ટુ ઇટ મોર ઓર શુડ આઈ બી જસ્ટ ધેર એન્ડ એન્જોય ઇટ ઓર મે બી સફર ધ લોસીસ? વોટ ઇઝ વન સપોઝ ટુ ડુ? ધ વર્ડ હિયર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, થર્ડ પર્સન. ગુજરાતી મીડિયમમાં કેટલા લોકો ભણેલા છે? આપણામાં જ્યારે ઇંગ્લિશ ભણવાનું આવતું હતું ને ત્યારે ગ્રામરનો નિયમ આવતો હતો જે બહુ જ અઘરો હતો. દેટ વોઝ કોલ્ડ થર્ડ પર્સન સિંગ્યુલરનો નિયમ, જેમાં હોતું હતું કે આઈ ડુ બટ શી ડઝ, રાઈટ? આઈ ડુ બટ હી ડઝ. આ પ્રેક્ટિસ કરવી પડતી હતી, યાદ નહોતું રહેતું એક્ઝામમાં, આના કારણે ઓછા માર્ક્સ આવતા હતા. રિયલ લાઈફમાં મને આ થર્ડ પર્સન જ ભરાવતો લાગે છે. આપણા બધાને જે ભરાવે છે ને થર્ડ પર્સન. મારે હવે કેવું છે કે આ થર્ડ પર્સન તો જૂની જનરેશનમાં હતો, અત્યારે તો 4th, 5th, 6th, 7th તમને એટલા બધા લોકો પર ડાઉટ જાય. એન્ડ ધીસ હેપન્સ, યુ નો. આપણને એકવાર ખબર પડે ને કે એક માણસ જોડે આ માણસે કર્યું, હવે આપણું મગજ એટલું ડરી જાય અને એ મારું બેટું એટલા બધા સિનારીઓ આપ્યા કરે તમને કે આ માણસ પર બી ડાઉટ કરો, આ બી હોઈ શકે છે. એક તો તમે પકડી પાડ્યો, પણ બીજા 10 શું જેને તમે કદાચ જોઈ નથી શક્યા. હવે તમે એમનો મોબાઈલ ચેક કર્યા જ કરશો. हर एक जगह તમે चेक करने की कोशिश करशो that who is that bloody third person or fourth person or fifth person. शायद कभी आपको मिलेगा, शायद कभी आप उसको ढूंढ भी पाओगे या नहीं पाओगे. Well, in some other episode we will also talk about how to spy on your girlfriend, right? या हम उसकी भी बात करेंगे, या how to spy on your boyfriend to be happy and not to spy. We will talk about it later on, but let's talk about the third person. Third person આવ્યો ત્યાં સુધી પ્રોબ્લેમ નહોતો, તમારો ઝઘડો થયો, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ, હવે ઝઘડો વધતો જાય છે, તમારો ડાઉટ વધતો જાય છે. નાઉ ધ પ્રોબ્લેમ ઇઝ વિથ ધ વર્ડ ડાઉટ. મેજર ટાઈમ તો ડાઉટ છે. તમને બી હું સમજી ગયો કે એમની સાથે રિલેશન કન્ટિન્યू કરવું છે, तुमको तोड़ नहीं देना है, इसीलिए तो तुम ढूंढ रहे हो ना बहाने क्या हो सकता है કે એ ટ્રેક ઉપર પાછું આવી જાય મારું રિલેશનશિપ જેવું પહેલા હતું, જેમાં કોઈ ડાઉટ નહોતો. યાર મારે એનો ફોન ચેક નહોતો કરવો, મારે એ પણ ચેક નહોતું કરવું એ ક્યાં જાય છે, કોને મળે છે, પણ ધેટ થર્ડ પર્સન, એના પછી મને ડાઉટ છે. ટેક અ મિનિટ એન્ડ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ડાઉટ. બહુ થિયોરિટિકલ સાઉન્ડ કરવાની કોશિશ નથી કરતો, બટ પ્લીઝ અન્ડરસ્ટેન્ડ સમથિંગ દેટ યુ ફીલ. ડુ યુ રિયલી નો વોટ એક્ઝેક્ટલી આર યુ ફીલિંગ? વોટ ઇઝ ડાઉટ? રાઈટ? In order to understand what is doubt, let's play this reverse game. What is not doubt? If you clear that out, what is not doubt, what is doubt is obviously clear, isn't it? Right? તો આપણે શોધીએ કે શું છે જે ડાઉટ નથી. Absolute trust. આ વસ્તુમાં ક્યાંય બી ડાઉટ ના હોય. જે માણસ કહેતો હોય કે હું એબ્સોલ્યુટલી ટ્રસ્ટ કરું છું આ વસ્તુને, આ વ્યક્તિને, मतलब ए डाउट तो कोई एंगल थी नहीं करी रहो. जे मानस एम कहतो है that I trust and trust what? Trust everything. जे भी थयो ट्रस्ट.
બહુ લોકો દુનિયામાં આવા હોય છે, હું કોઈ બહુ અદ્ભુત બુદ્ધા સ્ટેટની વાત નથી કરી રહ્યો. બહુ લોકો તમને તમારી આજુબાજુ મળશે જે લોકો કહી દેશે કે મારે કંઈ નથી સાંભળવું, આઈ નો, લેટ ઇટ બી. આવું હોય તો બી શું કરશે, લેટ ઇટ બી, બીકોઝ દે નો, એમને ખબર છે કે આ બધું ગાંડપણ જ છે. બટ અન્ડરસ્ટેન્ડ સમથિંગ વેર ધેર ઇઝ ટ્રસ્ટ. અને ટ્રસ્ટ એટલે 10% ટ્રસ્ટ કરું છું. અમુક લોકો આમાં પાછું ખેલ કરે છે, હું તારા પર થોડોક ટ્રસ્ટ. વોટ ડુ યુ મીન બાય થોડોક ટ્રસ્ટ? ટ્રસ્ટ યા હોતા હૈ યા નહીં હોતા હૈ. એવું ના હું તમારા પર 40% ટ્રસ્ટ કરું છું, 60% ટ્રસ્ટ નથી. 60% ટ્રસ્ટ ગ્રો કરીશ પછી હું, એ ક્યાં મજાક હે, પરીક્ષાના માર્ક થોડી છે. ઇટ્સ લાઈક લવ હે તો હે, રાઈટ. 50% અત્યારે હું લવ કરું છું, પછી હું અઠવાડિયા પછી વિચારીને તમને કહીશ કે 50-50 100% થયું કે નહીં. લેટ્સ ફોલ ઇન લવ નાઉ. ઇટ ડઝન્ટ વર્ક લાઈક ધેટ વે, રાઈટ? ઇફ યુ લવ ઓર યુ ડોન્ટ, આઈધર યુ ट्रस्ट और यू डाउट, देयर इज नो इन बिटवीन. अब आप अपने लिए डिसाइड कर लो. ये किसी साइकोलॉजिस्ट से भी पूछ लोगे तो वो भी आपको बता देगा कि दोज टू थिंग्स कांट सर्वाइव टुगेदर, राइट? अब તમે 100% जो कदा ट्रस्ट કરી શકો છો, वो तो आप पर ही है, तो ही ये मसला सॉल्व हो सकता है. और जब आप 100% ट्रस्ट करना शुरू करोगे तो जिंदगी और तरीके बदलने लगेंगे. आपको ना ही मोबाइल चेक करना होगा, क्योंकि ऑलरेडी आप कर ही चुके हैं ना, आपको पता तो चल गया मोबाइल चेक करके हुआ क्या. जान हथेली पे आ गई 2-4 बार, फिर इंसान समझ जाता है कि હવે અડવો જ નથી મોબાઈલ. નથી અમુક લોકો કહેતા કે ભાઈ હાથ જોડ્યા, હવે તમે મને સામેથી મોબાઈલ બતાવતા હોય ને તો બી મારે આગની લપટ લેવી નથી, दूरથી, राइट? तो कुछ लोग ये समझ चुके हैं. अब जो लोग नहीं समझ रहे उनके लिए है क्या कि या तो તમે ટ્રસ્ટ કરી લો અંધાધૂંધ, રાઈટ? યા હવે તમારે છોડી જ દેવું પડશે, યા કિસ્મતથી ધીમે 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 છૂટી જશે. એ માણસ તમને નહીં પોસાય. કેમ કે હવે આમાં ગડબડ બતાવો. તમે એ માણસને પકડી રાખવાના ચક્કરમાં કે આ માણસ મને झूठ બોલી રહ્યું છે, આ મને બનાવે છે એવું મને લાગે છે, તો બી હું આની જોડે રેસ ટેક બી કરીને, હવે એ ચક્કરમાં એક્ઝેક્ટલી શું થઈ રહ્યું છે कि वो इंसान तो शायद आज है कल नहीं है, या वो हो तो भी क्या फर्क पड़ गया. जो इमोशन आपके अंदर डेवलप हो चुका है, दैट इज डेंजरस. इट्स लाइक दिस, you just love, right? No matter what person. તમે છો, તમે છો, તમે છો. મને હું જોઈને પ્રેમ નથી કરતો, હું પ્રેમ કરું છું. એમ ડાઉટ કરવા વાળા માણસો ખાલી એમની ગર્લફ્રેન્ડ પર ડાઉટ કરે છે, એવું નથી હોતું. वो दूसरों के गर्लफ्रेंड पे भी डाउट करते हैं. आप देखना, लोग એકબીજાને કહેશે તારા વાળી આવું કરે છે, જોજો. છોકરીઓ બી આવી વાત કરતી હોય છે કે મને લાગે છે તમારા વાળા ભાઈ આ, राइट? तो डाउट का मतलब ये नहीं होता है कि तुम किसी और पे ही करते हो. डाउट इज इनर. तो जब तक अंदर से डाउट खत्म नहीं होगा तब तक इंसान को 10 बार बदल लो ना, क्या फर्क पड़ता है? आज पूजा છે, કાલે પ્રિયા છે, कोई बुरा नहीं लगाना, पर पूजा प्रिया તમે 25 છોકરીઓને डेट કરી लो, उससे तुम्हारा ट्रस्ट वापस नहीं आ जाएगा. ट्रस्ट तो तुम्हारे अंदर ही है और तुम्ही को डेवलप करना है. आज कर लो या 25 लड़कियों को डेट करने के बाद या लड़कों को डेट करने के बाद करना, बट ट्रस्ट इज द अल्टीमेट ऑप्शन, अदरवाइज यू विल सफर इंटरनली. અને એક દિવસ આવશે जब आपका बेड़ा कंप्लीटली गर्क हो जाएगा. कंप्लीट बेड़ा गर्क. उस दिन क्या होगा पता है? पहला તમે છોકરી પર ડાઉટ કરે, પછી તમે કોઈ બીજાની ગર્લફ્રેન્ડ પર ડાઉટ કરે, પછી તમે અહીંયા ડાઉટ કર્યો, પછી પરિસ્થિતિઓ પર ડાઉટ કર્યો, एक दिन तुम अपने आप पर भी डाउट करोगे ना. इसमें क्या नई बात थी भाई, क्योंकि डाउट अंदर से ही आ रहा है. તમે એક દિવસ પોતાના ઉપર ડાઉટ કરશો, उस दिन गेम खत्म हो जाएगी. उस दिन लड़की भी साइड में रह जाएगी, भूतकाળની બધી છોકરીઓ પણ સાઈડમાં રહી જશે, एंड ભવિષ્યકાળની પણ છોકરીઓ સાઈડમાં રહી જશે, રાઈટ? देयर विल बी अ ट्रस्ट इश्यू विद इन यू, राइट? अब इसको तो कैसे सॉल्व करें? वो तुम ही कर सकते हो, ना ही मैं, ना वो लड़की. અને હવે આને સોલ્વ કેમનું કરશો? તમને એમ હશે કે આ વિડીયો બનાવ્યો તો કંઈક તો કહી દો રોહન સર, કોઈ તો દવાઈ દે દો. દવાઈ है कि अगर ये डिस्ट्रस्ट है તમારી અંદરનો, અગર આ ઇમોશન છે which is distrust, જે તમને વારે ઘડી ઇનિશિએટ કરાવડાવે છે કે ડોન્ટ ટ્રસ્ટ ભરાઈશ, ડોન્ટ ટ્રસ્ટ પ્લીઝ, ડિસ્ટ્રસ્ટ, ધ્યાન રાખજો, જોજો, પડતા નહીં, ધીસ એન્ડ ધેટ. આ એ છે, રાઈટ? If you learn to be with this emotion, not run away from it, not escape it, not fight with it, હું ફોકસ કરીશ, I will stand still against my distrust, और ભરાઈ જશો. આ ડિસ્ટ્રસ્ટ છે, આ તમે છો, આ ક્યાંય બહાર દુનિયામાં નથી, અંદર જ છે. તો ટ્રાય કરો, થોડો એકલો સમય કાઢો અને આ ઇમોશનને થોડુંક ઓર
નજીક જઈને જોવાની કોશિશ કરો કે વોટ ડઝ યોર ડિસ્ટ્રસ્ટ એકચ્યુઅલી ફીલ લાઈક. વોટ ડુ યુ એકચ્યુઅલી ફીલ? શું તિલ મિલાઈ જાઓ છો કે શું જ્યારે તમને કોઈના પર ડાઉટ થાય છે? એ માણસને કીધા પહેલા કે મને તારા પર ડાઉટ છે, સાબિતી આપો. ટેક 10 minutes, પ્લીઝ ડોન્ટ મેસેજ ધ પર્સન. ટેક 10 minutes, ઓબ્ઝર્વ ધેટ ઇમોશન. તમારી અંદર જે ડિસ્ટ્રસ્ટ પેદા થઈ રહ્યો છે, अगर ये तुमने 8-10 बारी भी कर लिया ना, इफ यू होल्ड दैट इमोशन फॉर 10 minutes, बी विद इट, તમને એક્ઝેક્ટલી ખબર પડી જશે કે પ્રોબ્લેમ શું છે. આઈ એમ ટેલિંગ યુ, એની પ્રોબ્લેમ ઓફ યોર લાઈફ કુડ બી સોલ્વ ધીસ વે. આ પ્રોબ્લેમ છે એવું તમને લાગે છે, બી વિથ ઇટ, બીકોઝ અધરવાઇઝ યુ આર એક્ટિંગ એઝ ઇફ દેર વોઝ સમ અધર ચોઇસ. કે આ ડિસ્ટ્રેસ છે, હું આને હટાઈ દઉં, હું અહીંયાથી જતો રહીશ. क्या मजाक कर रहे हो? वो डिस्ट्रस्ट बाहर है ही नहीं, वो अंदर है. तो बी विथ इट. आइदर इट्स अ प्रॉब्लम or not a problem. You have no other choice. Be with it and you will see the problem will solve by itself. Do it. Love Shala. Learning to love